નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। જો તમે મિત્રો ધોરણ 11-12 ડિપ્લોમા કોર્સ કે પછી કોલેજ કક્ષાના અભ્યાસક્રમમાં એડમિશન લીધું હોય અને તમે જો તે અભ્યાસ કરતા હોય જે તે જિલ્લામાં અને તમારે જો સરકારી છાત્રાલયમાં એટલે કે સરકારી કુમાર અથવા કન્યા છાત્રાલયમાં એડમિશન લેવું હોય તો તેના માટે જે એડમિશન પ્રોસેસ છે તે શરૂ કરવામાં આવી છે। આ જે પીડીએફ છે તેનો મેં સ્ક્રીનશોટ લઈ તમને ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલની કોમ્યુનિટી પોસ્ટ છે તેમાં આપેલ છે, તેમજ આપણી જે વોટ્સએપ ચેનલ અત્યારે કાર્યરત છે તેમાં પણ સ્ક્રીનશોટ છે તે પ્રોવાઈડ કરેલ છે। તમે 30 મેથી લઈ 30 જૂન સુધી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો। તમે અહીં જોઈ શકો છો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસી, એસસી, એસટી, એનડીડીએટી અને ઈબીસી કાસ્ટના વિદ્યાર્થીઓ છે આમાં ફોર્મ છે તે ભરી શકે છે। ફોર્મ કેવી રીતના ભરવું તેમજ કેટલી અલગ અલગ જે ડિટેલ છે, ક્રાઇટેરિયા છે તે બધું અહીં આપેલ છે। તમે આ જે પીડીએફ છે તે ડાઉનલોડ કરી રીડ છે તે કરી શકો છો। લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્રોવાઈડ કરી દઈશ। આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને શીખવાડીશ કે કેવી રીતના તમે સરકારી છાત્રાલય કુમાર કે કન્યામાં ફોર્મ છે તે ભરી શકો છો। તો આપણે સ્ટાર્ટ કરીએ। મિત્રો, તમારે છે સમાજ કલ્યાણ હોસ્ટેલમાં ફોર્મ ભરવા માટે સૌપ્રથમ જે e-samajkalyan.gujarat.gov.in આ જે વેબસાઇટ છે ત્યાં તમારે આવી જવાનું છે। ત્યારબાદ છે યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા ઇમેજ જે અહીં આપેલ છે તેની મદદથી લોગિન કરવાનું છે। પરંતુ જો તમે રજિસ્ટ્રેશન કરેલું ના હોય તો તમે છે રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો। તેમાં તમે અહીં જોઈ શકો છો કે ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હેવ, તો તમારે છે ત્યાં ક્લિક કરવાનું રહેશે અને કેટલીક ડિટેલ જે આવે છે તે ફિલ કરવાની રહેશે। તમે અહીં જોઈ શકો છો તમારું ફૂલ નેમ, જેન્ડર, આધાર કાર્ડ નંબર, કાસ્ટ, પાસવર્ડ છે, અહીં જન્મ તારીખ છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર। ઈમેલ આઈડી છે તે કમ્પલસરી નથી પરંતુ તમારે ફિલ કરી દેવી જોઈએ કારણ કે તેમાં પણ ઇન્સ્ટ્રક્શન છે તે આવી શકે છે। ત્યારબાદ મોબાઈલ નંબર, તમારે એક પાસવર્ડ બનાવવાનો હોય છે 8 ડિજિટનો અને કન્ફર્મ પાસવર્ડ, ફરીથી તે પાસવર્ડ અહીં લખવાનો રહેશે। ત્યારબાદ છે કેપ્ચા ઇમેજ જે પણ તમે છે અહીં લખી શકો છો। ત્યારબાદ રજિસ્ટર બટન છે ત્યાં તમે ક્લિક કરવાનું રહેશે। આમ તમારું રજિસ્ટ્રેશન છે તે થઈ જશે અને તમારા મોબાઈલ ફોનમાં તમને એક ટેક્સ્ટ મેસેજ મળી જશે। ટેક્સ્ટ મેસેજમાં તમને તમારી યુઝર આઈડી અને પાસવર્ડ છે તે આપવામાં આવશે। આ પાસવર્ડ છે તમે બનાવેલો હશે પરંતુ યુઝર આઈડી છે તમને ઓટોમેટિકલી આપવામાં આવે છે, જે વેબસાઇટ છે તેના દ્વારા તમને આપવામાં આવે છે તે તમારે સાચવીને રાખવાની રહેશે। ત્યારબાદ હવે છે તમને યુઝર આઈડી મળી ગઈ છે, પાસવર્ડ બનાવી લીધો છે, કેપ્ચા ઇમેજ અહીં જોવા મળશે, તે 3 ડિટેલ ફિલ કરી લોગિન બટન ઉપર તમારે પ્રેસ કરવાનું રહેશે। તમે લોગિન કરશો ત્યારબાદ તમને આવી રીતના ઇન્ફોર્મેશન છે તે જોવા મળશે। તેમાં તમને ઘણી બધી યોજનાનો છે તે લાભ છે તે મળવા પાત્ર છે। તેમાં તમે જોઈ શકો છો કે વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિ માટે છે તમે એપ્લિકેશન ફોર્મ છે તે ભરી શકો છો। તેમાં તમે જોઈ શકો છો કે અનુસૂચિત જાતિ અથવા તો વિકસતી જાતિ હસ્તકની સરકારી છાત્રાલયમાં પ્રવેશ, તો તેમાં છે તમે એડમિશન માટે ફોર્મ છે તે ભરી શકો છો। તમારે છે વિકસતી જાતિ હોય તો અહીં ક્લિક કરવાનું છે, અનુસૂચિત જાતિ હોય તો તમે અહીં સરકારી છાત્રાલયમાં એડમિશન માટે જે ક્લિક છે તે કરી શકો છો। આદર્શ નિવાસીમાં એડમિશન લેવા માટે અહીં છે ક્લિક કરવું જોઈએ પરંતુ તેના એડમિશન અત્યારે છે તે બંધ થઈ ગયા છે, તેનો પણ મેં વિડીયો છે તમને ઓલરેડી શોર્ટ વિડીયો આપેલો છે। તો આપણે અહીં ક્લિક કરશો વિકસતી જાતિ હસ્તકની સરકારી છાત્રાલયમાં એડમિશન એટલે કે પ્રવેશ, તો આપણે અહીં ક્લિક કરશું। ત્યારબાદ તમારી સામે આવી રીતના જે ઇન્ફોર્મેશન છે તે જોવા મળશે। ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈશે તે પછી તમે જોઈ શકો છો। પહેલાં આ બધા જ ડોક્યુમેન્ટ છે તમે તૈયાર રાખવા જોઈએ, એટલે આ વિડીયો છે તમે સંપૂર્ણ રીતે આખો જોજો। ત્યારબાદ છે તમે ફોર્મ ભરવાની શરૂઆત કરજો જેથી તમને સરળતા રહે। તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પછી તે લઈ શકો છો। હવે છે તમારે અહીં ઓકે બટન ઉપર પ્રેસ કરવાનું રહેશે। હવે છે મિત્રો તમારે આ પ્રકારની 100 ઇન્ફોર્મેશન છે તે ફિલ કરવાની છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી ઇન્ફોર્મેશન ફિલ કરશું। સૌપ્રથમ નીતિ નિયમ છે તેના માટે તમે અહીં છે અગ્રી બટન ઉપર ક્લિક કરશો અને ત્યારબાદ સેવ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ છે મિત્રો વ્યક્તિગત માહિતી, તો વિદ્યાર્થીનો પ્રકાર નવા કે જૂના, તો આપણે નવા વિદ્યાર્થી છે તેથી નવા વિદ્યાર્થી તરીકે અહીં ક્લિક કરશું। ત્યારબાદ મિત્રો જો તમે પ્રોફાઇલ બનાવેલી હશે તો તમારી બધી ઇન્ફોર્મેશન છે અહીં વિદ્યાર્થીનું નામ છે, વિદ્યાર્થીના વાલીનું નામ છે, વિદ્યાર્થીનો ફોટો, ઉંમર, જન્મ તારીખ, વિદ્યાર્થીની જાતિ એટલે કે એસસી, એસટી, ઓબીસી, વિદ્યાર્થીની પેટા જાતિ, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, લિંગ સ્ત્રી છે કે પુરુષ, ફોન નંબર, બધી ઇન્ફોર્મેશન ઓટોમેટિકલી આવી જશે। જો તમે પ્રોફાઇલ બનાવેલ ના હોય તો પહેલાં છે તે પ્રોફાઇલ બનાવજો, ત્યારબાદ છે ફોર્મ ફિલ કરજો અથવા તમે અહીં પછી તે બધી ઇન્ફોર્મેશન ફિલ છે તે કરી શકો છો। ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો તમારે તમારું હાલનું સરનામું અને કાયમી સરનામું લખવાનું રહેશે। ત્યારબાદ લાસ્ટમાં છે તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે। હવે છે મિત્રો તમારે કેટલીક અન્ય ડિટેલ છે તે પણ તમારે ફિલ કરવાની રહેશે, તે પણ આપણે જોઈશું। સૌપ્રથમ છે મિત્રો અન્ય વિગતોમાં તમારો વિદ્યાર્થી ક્ષેત્ર શહેરી કે ગ્રામીણ, તમે શહેરી ક્ષેત્રમાં રહ્યો છો, ગ્રામીણ ક્ષેત્રમાં રહ્યો છો તે છે તમે સિલેક્ટ છે તે કરી શકો છો। ત્યારબાદ તમારે વાર્ષિક આવક છે તો અહીં લખવાની રહેશે। ત્યારબાદ તમે વિકલાંગતા ધરાવો છો, જો હોય તો હા અથવા તો ના। વિધવા અથવા ત્યક્તાના બાળકો છે, જો હા અથવા તો ના, અથવા અનાથ બાળક છો હા કે ના તે તમે સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ તમારે તમારા બેંકની વિગત પછી ફરજિયાતપણે ભરવાની રહેશે। બેંકનું નામ, તેનો આઈએફએસસી કોડ, શાખાનું નામ અને એકાઉન્ટ નંબર બધી ડિટેલ ફિલ કરી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે। હવે છે મિત્રો તમારે શૈક્ષણિક કારકિર્દી અંગેની માહિતી ફિલ કરવાની છે। તેમાં તમારે અભ્યાસક્રમનું નામ,
કોલેજ અથવા શાળાના જિલ્લાનું નામ લખવાનું છે, ત્યારબાદ કોલેજનું નામ અને કોલેજનું સરનામું બધી ડિટેલ ફિલ કરવાની છે. ત્યારબાદ પરીક્ષાની વિગત, તો અભ્યાસક્રમનું નામ આવશે, એટલે કે તમે પાસ્ટમાં, એટલે કે જો તમે કોલેજમાં એડમિશન લેતા હોય તો લાસ્ટ તમે કઈ સ્કૂલમાંથી ધોરણ 12 પાસ કર્યું છે તે તમારે લખવાનું રહેશે. આ બધી ડિટેલ છે તમારે ફિલ કરવાનું રહેશે. મેળવેલ ટકા પર લખવાના, મેળવેલ અને પરીક્ષા કયા વર્ષે પાસ કરી તે પર તમારે લખવાનું રહેશે. પ્રવેશ મેળવવા માટે છાત્રાલયના નામ, બરાબર, તો તે પછી તમે અહીંથી છે તે સિલેક્ટ છે તે કરી શકો છો. હવે છે મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. અહીં ખાસ ધ્યાન રાખજો કે બધા ડોક્યુમેન્ટની જે સાઇઝ છે તે 1 MB છે તે હોવી જોઈએ. અને છે તમે અહીં જે તમારી માર્કશીટ છે તે પણ અપલોડ કરવાની છે. તેની પર ઇન્ફોર્મેશન જો અહીં છે તે આપેલી છે. વિદ્યાર્થીનું આધાર કાર્ડ, ત્યારબાદ જાતિનો દાખલો, ત્યારબાદ છે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ કે વીજળીનું બિલ, કોઈ પણ એક છે તમે અપલોડ છે તે કરી શકો છો. આવકનો દાખલો છે, લાસ્ટ છે માર્કશીટ હોય તમારે તે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ બેંક પાસબુકનું જે ફર્સ્ટ પેજ હોય તેની નકલ છે તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે શાળા અથવા તો કોલેજમાં જે પ્રવેશ મેળવ્યો છે તેની પહોંચ અથવા તો તમારો એડમિશન ઓર્ડર જે તે હોય તે છે તમે અપલોડ છે તે કરી શકો છો. ત્યારબાદ છે લાસ્ટમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તે પણ તમારે છે અહીં અપલોડ કરવાનું રહેશે. જે તે ડોક્યુમેન્ટ છે તે બધાના ડોક્યુમેન્ટ નંબર તે જે તમારા ડોક્યુમેન્ટ હોય તેમાં આપેલા જ હોય છે. તે ડોક્યુમેન્ટ નંબર છે પહેલાં લખવાના. ત્યારબાદ છે તમારે સોર્સ ફાઇલ પર ક્લિક કરશો એટલે તમારે જે ગેલેરી અથવા ફાઇલ ઓપન થશે તેમાંથી તમારે જે PDF હોય તેને તમે છે તે અપલોડ કરી શકો છો. બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી ત્યારબાદ છે તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે લાસ્ટમાં છે મિત્રો તમારે બાહેધરી આપવાની રહેશે કે શું તમે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છો અથવા કોઈ પણ ચેપી રોગથી પીડાવશો. જો હોય તો હા અથવા તો ના સિલેક્ટ કરશો. ત્યારબાદ અહીં બ્રેકેટમાં ક્લિક કરશો અને ત્યારબાદ લાસ્ટમાં છે તમારે સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ છે તમે તમારી અરજી સબમિટ કરવા માંગો છો. જો ના તો રદ કરો, જો હા તો સબમિટ કરો. તો આપણે સબમિટ કરવાનું છે, તો હા સબમિટ કરો પર ક્લિક કરશું. તમે જોઈ શકો છો આવી રીતના મેસેજ આવી જશે, તમારી અરજી છે સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે.